Hello students, how are you? Myself Professor Mamta Karkar, and I will be teaching you the subject legal education and research methodology and 2 units from the subject judicial process. This subject judicial process will be taken by Sneha Marathi madam and myself Mamta madam. So now today we will be starting the 4th unit of subject judicial process. So what is the content of 4th unit? So let us first we will see that, and then we will move towards the lecture. તો ચોથા યુનિટમાં આપણે સૌપ્રથમ જોવાના છે ધ કન્સેપ્ટ ઓફ જસ્ટિસ અને એના જે સબ યુનિટ્સ છે ધ કન્સેપ્ટ ઓફ જસ્ટિસ ઓર ધર્મ ઇન ઇન્ડિયન થોટ, then dharma as the foundation of legal ordering in Indian thoughts, the concept and various theories of justice in the Western thought, the various theoretical basis of justice, the liberal contractual tradition, the liberal utilitarian tradition, and liberal moral tradition. So in this way we will be studying the concept of justice and related theories in the Indian context as well as international context. So what is mean by justice? આપણે હું પહેલાં એક વાત કહું કે જ્યુડિશિયલ પ્રોસેસ આ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ કોઈ એક પર્ટિક્યુલર લો નથી. આ જ્યુડિશિયલ પ્રોસેસ એટલે તમે લોનું એપ્લિકેશન કેવી રીતે કરો છો. યુ મીન કે જ્યુડિશિયરી અથવા એની લીગલ સિસ્ટમ ઓફ એની કન્ટ્રી એ લીગલ એપ્લિકેશન કેવી રીતે કરે છે અને એના આધારે ધ અલ્ટિમેટ એમ દેટ ઇઝ ધ જસ્ટિસ એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એના આધારે આપણે જ્યુડિશિયલ પ્રોસેસ આ સબ્જેક્ટ ભણવાનું છે. તો સૌથી પહેલાં જ એ વાત હું તમને મેન્શન કરું કે આમાં કેસ લોઝનું બહુ જ મહત્ત્વ હોય છે. જ્યારે પણ તમે આ સબ્જેક્ટના રિલેટેડ કોઈ ક્વેશ્ચન આન્સર લખો ત્યારે તમારે વિવિધ કેસીસનો સંદર્ભ આપીને લો કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું, how the Indian Constitution, the apex court, Supreme Court has enhanced the provisions of law in context to the administration of justice, આ વસ્તુ તમને ક્લિયર કરવું પડશે તો જ એ તમારા આન્સરને એક વેટેજ આવે છે. તો આવી રીતે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે LLMમાં જે પણ આપણે સબ્જેક્ટ્સ ભણતા હોય છે એ સબ્જેક્ટ્સ હવે કેવલ આર્ટિકલ્સ અને સેક્શન્સ લખીને કે પ્રોવિઝન્સ લખીને ચાલશે નહીં. એમાં તમારે એ પ્રોવિઝન્સનો આપણે કેવી રીતે યુઝ કર્યો છે, કેવી રીતે જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ આ લીગલ પ્રિન્સિપલ્સ આધારિત કામ કરે છે એનું ખાસ મહત્ત્વ તમારે વિદિત કરવાનું થાય છે. તો મેં આજે પીપીટી પણ તમારી જોડે શેર કરું છું અને સાથે સાથે થોડા MCQ આપણા જ્યુડિશિયલ પ્રોસેસના યુનિટ 4ના આધારે મેં બનાવ્યા છે. એ સેમ્પલ ક્વેશ્ચન્સ છે કે કેવી રીતે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આ સબ્જેક્ટ પર આવી શકે અથવા બની શકે તો તમને એક આઈડિયા આવશે જેથી કરીને અભ્યાસ માટે તમને ડાયરેક્શન મળશે. તો હવે તમે પીપીટીનો પણ યુઝ કરશો, સાથે સાથે એના જે અસાઇનમેન્ટ ટોપિક્સ ઓલરેડી સ્નેહા મેડમે શેર કર્યા હશે તો એ ટોપિક્સ લખવાનું પણ તમે ચાલુ કરી દેજો. અને 3rd સેટરડે દેટ મીન્સ કે 18 તારીખે હું તમારી જોડે ગૂગલ મીટ કરીશ ત્યારે તમારે બંને સબ્જેક્ટમાં જે કંઈક વેરિયસ છે રિલેટેડ ટુ માય ટોપિક્સ આપણે એક વેરી સેશન લઈ લઈશું અને એમાં હું તમને ગાઈડન્સ આપીશ. નાઉ in the 4th unit of judicial process, the concept of justice. તો જસ્ટિસ એટલે શું અને કન્સેપ્ટ ઓફ જસ્ટિસ ઓર ધર્મ ઇન ઇન્ડિયન કન્ટેક્સ્ટ ઓર ઇન્ડિયન થોટ આ એક મેઇન પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાના છે. તો એમાં આપણે જે કહી શકાય કે લો આપણે કેમ બનાવતા હોય તો લો ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ કંટ્રોલ ધ સોશિયલ બિહેવિયર ઓફ હ્યુમન બિંગ. એટલે સોશિયલ ઓર્ડર અને એડમિનિસ્ટ્રેશન કરવા માટે લો એ સૌથી
પ્રભાવકારી હથિયાર છે, એક ટૂલ છે. એન્ડ ધ અલ્ટિમેટ ઓબ્જેક્ટ ઓફ એવરી લીગલ સિસ્ટમ ઇઝ ટુ સિક્યોર ધ જસ્ટિસ. કેમ કે આપણે લોના માધ્યમથી જ જસ્ટિસ મેળવી શકાય, કેમ કે એની પાછળ સેન્ક્શન હોય છે. એવરી લો હેઝ અ સેન્ક્શન બિહાઇન્ડ ઇટ ફ્રોમ ધ સોવર્નિટી ઓર ઓથોરિટી. તો ધ ડિફિકલ્ટી હાઉએવર લાઇઝ ઇન ગિવિંગ અ મિનિંગ ટુ ધ કન્સેપ્ટ ઓફ જસ્ટિસ. કે આપણે જસ્ટિસ એટલે શું, ન્યાય આપણે જેને કહીએ એ તો ટ્રાન્સલેશન થયું કે ન્યાય, પણ ન્યાયની સંકલ્પના એ દરેક માણસ પરત્વે બદલતી જાય છે. કેમ કે જસ્ટિસ કોણા માટે અલગ હોઈ શકે અને બીજા માટે અલગ હોઈ શકે. દેટ ઇઝ ધ કન્સેપ્ટ ડિપેન્ડિંગ ઓન ધ પરસેપ્ટિવ ઓફ એની પર્સન. એ કેવી રીતે એક્સેપ્ટ કરે છે કોઈ પણ વિધાનને, એના આધારે જસ્ટિસને આપણે મૂલવી શકાય. સો ધ ડિફિકલ્ટી લાઈઝ હાઉ ધ જસ્ટિસ બિંગ ડન ઓર વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ જસ્ટિસ. So in that sense, does law actually secure the justice? That question is arisen. તો જસ્ટિસ આપણે લોનું એપ્લિકેશન કરીએ એટલે જસ્ટિસ મળે જ છે કે કેમ, આ પણ એક મોટો ક્વેશ્ચન હોય છે. તો સૌથી પહેલાં આપણે મિનિંગ ઓફ જસ્ટિસ જોઈશું કે એવરીવન વોન્ટ્સ જસ્ટિસ, દરેકને જોઈએ છે ન્યાય, પરંતુ એ કન્સેપ્ટ ઓફ જસ્ટિસ મે બી ડિફરન્ટ ફ્રોમ પર્સન ટુ પર્સન, society to society, and the meaning of justice varies from time and place also. જૂના જમાનામાં જેને આપણે જસ્ટિસ કહેતા હોય તે અત્યારે જસ્ટિસની કન્સેપ્ટમાંથી નીકળી પણ ગયા હોય. જ્યારે આપણે થિયરીઝ ઓફ જસ્ટિસ ભણીશું ત્યારે તમને ખ્યાલ આવશે કે પહેલાંના કાળમાં ટ્રીટ ફોર ટેટ એવી એક સંકલ્પના હતી કે ભાઈ જેવો માણસ હશે ને એની જોડે એવો જ વ્યવહાર હોવો જોઈએ. આ એક સર્વમાન્ય કાયદો હતો. ઇવન ધ પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ આપણે એવું કહેતા હોય છે કે હા ભાઈ જૈસી કરની એ વૈસી ભરની. એટલે એને જેને ખોટું કર્યું હોય એને ખોટું થશે, એટલે એ ન્યાય આપણે નૈસર્ગિક ન્યાય માનીએ છીએ. પરંતુ જ્યારે પૌરાણિક કાળમાં ધર્મ આધારિત ન્યાય વ્યવસ્થા હતી ત્યારે એ ધાર્મિક બાબતોને વધારે ન્યાય આપતી હતી, વધારે પ્રાધાન્ય આપતી હતી. અને એટલે જ આપણે ઇન્ડિયન કન્ટેક્સમાં જ્યારે જસ્ટિસની સંકલ્પના ભણતા હોય, ન્યાયની સંકલ્પનાનો વિચાર કરતા હોય ત્યારે એ ધર્મ આધારિત બાબતોને વધારે પ્રાધાન્ય આપે છે. તો આ રીતે જોતા જઈએ તો પહેલાંના કાળમાં જે એન્શન્ટ ટાઈમ્સ હતું ત્યારે રિટ્રિબ્યુટિવ થિયરી હતી, ડેટરન્ટ થિયરી હતી અને યુટિલિટેરિયન થિયરી હતી. આ અલગ અલગ થિયરી આપણે ભણવાના જ છે યુનિટમાં. પણ અત્યારે જેવો વ્યવહાર હતો તો એને સજા પણ એવી જ મળતી, અથવા એ વ્યવહારનું ફળ પણ એવું જ મળતું. એટલે સારા કામોના સારા ફળ મળે અને ખોટું કામ કર્યું હોય તો ખોટા ફળ મળે, એવી એક માન્યતા હતી. અને જે રાજા મહારાજાઓ હતા અથવા ધર્મગુરુ હતા એ પણ આ જ થીમ પર ન્યાય કરતા હતા. બટ નાઉઅડેઝ, હવે આજે આપણે જોઈશું તો પ્રેક્ટિકલી વી આર નોટ ગોઈંગ ટુ ઇમ્પ્લિમેન્ટ ધોઝ થિયરીઝ. હવે આપણે જે થિયરી ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ દેટ ઇઝ મોસ્ટ ઓફ રિફોર્મેટિવ થિયરી, સુધારણાવાદી થિયરી. ગાંધીજી પણ શું કહ્યું છે કે કિલ ધ સીન એન્ડ નોટ ધ સીનર. એટલે જેને પાપ કર્યું છે એ પાપને નષ્ટ કરો, પાપ કરનારા વ્યક્તિને નહીં. કેમ કે કોઈ માણસ જ્યારે ગુનાહ કરે છે અથવા એની હાથે ગુનાહ થઈ જાય છે, વિક્ટિમ ઓફ ધ સર્કમસ્ટેન્સીસ જેને આપણે કહીએ છીએ, તો આવી રીતે એ માણસ તરીકે મટી જતું નથી. તો એની જોડે તમે ઇનહ્યુમન બિહેવિયર ના રાખો, એને પનિશમેન્ટ જરૂર આપો, પણ એ પનિશમેન્ટ એવી પણ ના હોવી જોઈએ કે જેને આપણે બ્રુટલ કહીએ. તો રિફોર્મેટિવ થિયરીનું ચલન અત્યારના કાળમાં જે 21st સેન્ચુરી છે એમાં વધ્યું છે. સુધારણાત્મક પગલાં આપણે લઈએ છીએ કોઈ પણ વ્યક્તિને આપણે સુધારવા માટે, અથવા એ પોતાનું જે કૃત્ય છે એ સ્વીકારીને એના પશ્ચાતાપ કરવા માટે આપણે એને પ્રોત્સાહિત કરીએ છીએ. તો પ્રેઝન્ટ એડમિનિસ્ટ્રેશન કે જસ્ટિસ એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ ઇઝ મોર ડિપેન્ડન્ટ ઓફ ધ રિફોર્મેટિવ થિયરી. સુધારણાત્મક વ્યૂ આવ્યો છે આપણામાં. તો પ્રોબેબલી દેર આર એઝ મેની એઝ ડેફિનેશન્સ ઓફ જસ્ટિસ એઝ દેર આર રાઇટર્સ ઓન ધ સબ્જેક્ટ. આપણે જ્યુરિસ્પ્રુડન્સ ભણ્યું છે
અને એમાં પણ જસ્ટિસ એક કન્સેપ્ટ છે. ત્યારે આપણે જોયું છે કે જસ્ટ અને આઈસ, એ જસ્ટમાંથી જે આપણે નીકળ્યું છે રિઝનિંગ પાવર, જે આપણે એવું લાગે છે કે આ યોગ્ય છે, એનામાંથી જ ન્યાયની સંકલ્પના બહાર આવી છે. સમ પીપલ ઇક્વેટ જસ્ટિસ વિથ ધ મોરલ વેલ્યુઝ લાઈક ટ્રુથ, મર્સી, ચેરિટી. એટલે ઇન જનરલ આપણે જોવા જઈશું તો ધર્મ આધારિત જ્યારે વાત આવે છે ન્યાયની, ત્યારે બધા એને ધર્મ સાથે જોડી દે છે કે સત્ય એ જ ન્યાય છે, અથવા કોઈની જોડે દયા કરો, કરુણા કરો, એ જ સાચો ન્યાય છે, અથવા આપણે કોઈની જોડે ખરાબ વર્તન ના કરવું જોઈએ, આ જ ન્યાય છે. તો આવી રીતે આપણે એને મોરલ વેલ્યુઝ, જે આપણે નાનપણથી સાંભળતા હોય, શીખતા હોય અને બધે જગ્યા ઇમ્પ્લિમેન્ટ થયા હોય એવું જોયું હોય, તો એના આધારે આપણે સંકલ્પના ન્યાયની જોડી દઈએ છીએ ધર્મની સાથે. પરંતુ કાયદા ધર્મની સાથે આવી રીતે ગફલત કરતા નથી. લો એન્ડ મોરાલિટી ઇઝ ડિફરન્ટ. લો એન્ડ કન્સેપ્ટ ઓફ જસ્ટિસ ઇઝ ઓલ્સો ડિફરન્ટ. તો કાયદો તો એ જ સાચું માને છે જે પુરાવા આધારિત છે, અથવા જે લીગલ છે. એટલે જે ઇલીગલ છે, ભલે સારું હોય, ખોટું હોય, અથવા ઇલીગલ છે પણ કોઈનું સારું કરતું હોય, છતાં એ કાયદો એને માન્ય રાખશે નહીં. તો કન્સેપ્ટ ઓફ જસ્ટિસ દેટ ઇઝ ડિફરન્ટ એન્ડ ઇટ કેન બી વેરી ફ્રોમ પર્સન ટુ પર્સન. તો others may emphasize equality as the essence of justice. સમાનતા, જેને આપણે કહીએ, even Indian constitution connotes for the equality of justice, equal justice to all, then rule of law. So in that sense સમાનતા એ જસ્ટિસ. પણ સમાનતા આપણે આવી રીતે બધાની જોડે એકસાથે ઇમ્પ્લિમેન્ટ કરી શકતા નથી. સમાનતા ક્યારે થાય? જ્યારે સમાન ગુનો હોય ત્યારે સમાન શિક્ષા આપી શકાય. પરંતુ સંજોગો કેવા છે, પુરાવા કેવા છે. એટલે મર્ડર એક કલમ છે આઈપીસીમાં, એ મર્ડર થાય એટલે એના માટે જે સજા આપેલી છે, પણ દરેક સેક્શનમાં અથવા દરેક કેસમાં એને એક જ પ્રકારની સજા આપી શકતા નથી. તો આ છે એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસ. એટલે જ એને ધર્મ સાથે જોડવામાં આપણને એ સંકોચ થાય છે, કેમ કે ધર્મ એ બહુ જ વાઇડ સંકલ્પના છે, અને ન્યાય જે છે એ ન્યાય દરેક વ્યક્તિની, દરેક સમાજની, દરેક દેશની સંકલ્પના સાથે જોડાયેલો છે. તો આવી રીતે આપણે જોઈશું કે જસ્ટિસ એટલે શું. દેન ઇટ મે બી પોસિબલ દેટ જસ્ટિસ કેન બી ડિફાઇન્ડ ઇન નેગેટિવ ટર્મ્સ ઓલ્સો. આપણે એને આવી રીતે પણ ડિફાઇન કરી શકાય કે absence ઓફ ડિસ્ક્રિમિનેશન, કોઈની સાથે અન્યાય ના થવું એટલે ન્યાય, બરાબર. ડોમિનેશન એટલે કોઈની જોડે વર્ચસ્વ પ્રસ્થાપિત ન કરવું, એનું પોતાનું સ્વાતંત્ર્ય આપી દેવું એટલે ન્યાય. પછી એક્સપ્લોઇટેશન ના કરવું એટલે કોઈના પર અત્યાચાર ના કરવો, અહિંસા જેને આપણે કહીએ છીએ, એ એટલે ન્યાય. પછી ટાયરની પણ એટલે હુકુમશાહી ના હોય અને લોકશાહી હોય, એ પણ ન્યાય. તો આવી રીતે એ સંકલ્પના દરેક વ્યક્તિ પરત્વે બદલી શકે છે. સાથે સાથે જસ્ટિસના અનેક પ્રકારના વર્ણન પણ કરવામાં આવ્યા છે. જેવું કે એરિસ્ટોટલ ટ્રાઈડ ટુ એક્સપ્લેન જસ્ટિસ બાય કેટેગરાઇઝિંગ ઇટ એઝ ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ એન્ડ કરેક્ટિવ જસ્ટિસ. ડિસ્ટ્રીબ્યુટિવ એટલે કેવું કે બધાને સમાન વહેંચી આપો, એટલે સંપત્તિના જે વિષમતાવાદ છે, સામવાદ આપણે જેને કહીએ છીએ, આવી રીતે કે ભાઈ તમારી પાસે વધારાનું હોય તો તમે બીજાને આપીને એની મદદ કરો, તો એ ન્યાય છે. કરેક્ટિવ જસ્ટિસ એટલે શું કહે છે કે ભાઈ કોઈની સાથે પહેલાં ખોટું થઈ ગયું હોય તો એને તમે હવે કરેક્ટ કરો, સુધારો અને એને ન્યાય આપવાની કોશિશ કરો. આપણે જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં રિઝર્વેશન પોલિસી એડોપ્ટ કરી છે, એને આપણે આવી જ રીતે એક્સપ્લેન કરતા હોય છે કે ઇટ ઇઝ કરેક્ટિવ જસ્ટિસ, જે ટુ મેક ઓર ટુ ડુ અનડુ ધ પાસ્ટ ઇનજસ્ટિસ, જે પહેલાં ભૂતકાળમાં એ અનટચેબિલિટીના લીધે અથવા એમની કાસ્ટ સિસ્ટમના લીધે જે કંઈ લોકો સાથે, અંડર પ્રિવિલેજ્ડ લોકો સાથે ખોટું થઈ ગયું છે, એમને હવે સુધારવા માટે અને એમને ન્યાય આપવા માટે આપણે રિઝર્વેશન પોલિસીને પ્રમોટ કરી છે. આવો એક વર્ગ છે જે માને છે કે ભાઈ ઇટ ઇઝ કરેક્ટિવ જસ્ટિસ. તો કરેક્ટિવ જસ્ટિસ એન્ડ ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ, દે આર નોટ કાઇન્ડ્સ બટ દે આર જસ્ટ એક્સપ્લેનેશન
ટુ ધ જસ્ટિસ એડમિનિસ્ટ્રેશન ઇન અ પર્ટિક્યુલર સેન્સ. તો કોઈની જોડે આપણે ઇક્વાલિટીનું વર્તન કરીએ છીએ, સમાનતાનું વર્તન કરીએ છીએ અથવા એવી અપેક્ષા રાખતા હોય છે, તો એ ડિસ્ટ્રીબ્યુશન ઓફ જસ્ટિસ બેઝડ ઓન ઇક્વાલિટી છે. કોઈની જોડે આપણે સુધારણાત્મક પગલાં લેવાની વાત કરતા હોય અથવા એમનામાં સુધાર લાવવા માટે આપણે એમને પ્રમોટ કરતા હોય તો એને આપણે કરેક્ટિવ જસ્ટિસ તરીકે ઓળખી શકાય છે. તો આવી રીતે જસ્ટિસનો મિનિંગ અને જસ્ટિસની સંકલ્પના જે છે એ વ્યક્તિ પરત્વે બદલતી જાય છે. હવે મેઇન ઇશ્યુ છે કે ઇન્ડિયન પર્સ્પેક્ટિવ કેવો છે જસ્ટિસનો, કે એવો કોઈ ઇન્ડિયન પર્સ્પેક્ટિવ પર્ટિક્યુલરલી આપણે થિયરી લખી છે ખરી? તો ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ ક્વેશ્ચન. કેમ કે એન્શન્ટ ઇન્ડિયન કન્સેપ્ટ જે છે ભારતીય પૌરાણિક ભારતીય સંકલ્પના ન્યાયની, તો એ ટોટલી ધર્મ આધારિત છે. અને ભારત એટલે તો વિવિધ ધર્મોનું એકાત્મતા છે. એમાં તો કોઈ એક ધર્મને આપણે પ્રાધાન્ય આપતા નથી. તો ઇસ્લામિક કન્સેપ્ટ છે, ક્રિશ્ચિયન કન્સેપ્ટ છે, then we have also adopted the liberal ideas from the west. તો આવી રીતે એન્શન્ટ ઇન્ડિયામાં કન્સેપ્ટ ભલે ધર્મ આધારિત છે, પણ દરેક ધર્મની વિચારસરણી પણ અલગ છે. હવે બૌદ્ધ ધર્મ આપણે વિચારમાં લઈએ તો અહિંસા એ જ ધર્મ છે, સત્ય એ જ ધર્મ છે. હિન્દુ ધર્મને આપણે જો લઈશું તો ભગવાન અને એ બધાનું કરુણા, દયા, ક્ષમા, શાંતિ એ જ ધર્મ છે. આવી રીતે જે એક સંકલ્પના છે આપણા પૌરાણિક મોરલ વેલ્યુઝ છે, એ વેલ્યુઝ આધારિત આપણે ધર્મને જસ્ટિસને સાથે જોડી દીધું છે. તો ઇન્ડિયન કન્સેપ્ટ ઓફ ધર્મ ઇઝ ડિફરન્ટ ફ્રોમ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એન્ડ વેરાયટી ઓફ ગુડ્સ એ જે છે કે આપણે રાઇટસનેસ અથવા જે સાચું છે, જે યોગ્ય છે, જસ્ટ કોઝ છે, એને આપણે ધર્મ માનતા હોય અને એ જ આપણા માટે ન્યાય પણ હોય છે. તો આવી રીતે ભારતીય સંકલ્પના જે છે ન્યાય આધારિત, તે કન્સેપ્ટ ઓફ જસ્ટિસ એ ડિફરન્ટ છે અને એની થિયરી પણ આપણે ન્યાયના આધારે જ યુઝ કરતા હોય. તો જ્યારે જ્યારે ધર્મની વાત આવે છે, ભારતીય સમાજમાં ધર્મની વાત આવે ત્યારે મનુસ્મૃતિ વગર તો એ પૂરું થાય નહીં. કેમ કે મનુસ્મૃતિ આપણા માટે સૌથી મોટો આધાર હતો અને હિન્દુ ધર્મનો સૌથી મોટો સ્ત્રોત છે. ધ મેઇન સોર્સ ઓફ હિન્દુ પર્સનલ લો ઇઝ મનુસ્મૃતિ. પુરાણ, વેદ, ઉપનિષદ, ગ્રંથ, નિબંધ, શ્રુતિ, સ્મૃતિ, તો અને સિદ્ધાંત અને એની સાથે સાથે વિવેચના, ટીકા, આ જે વસ્તુ છે સાહિત્ય, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ કે હિન્દુ ધર્મ આધારિત સાહિત્ય જે છે એ આપણા હિન્દુ પર્સનલ લોનો મેઇન સ્ત્રોત છે. તો મનુસ્મૃતિ ઇઝ રિગાર્ડેડ એઝ ધ ઓલ્ડેસ્ટ કોડિફિકેશન ઓફ રૂલ્સ ઓફ ધર્મ which is the comprehensive term for all the rules of righteous conduct in every sphere of human activities. એટલે દરેક માણસ માટે એક નીતિ ઘડાઈ છે મનુસ્મૃતિમાં, કે રાજાએ કેવી રીતે વર્તન કરવું જોઈએ, પ્રજાએ કેવી રીતે વર્તન કરવું જોઈએ, પ્રધાનોએ કેવી રીતે વર્તન કરવું જોઈએ. તો એ જે નીતિ નિયમો છે એને જ આપણે ધર્મ અને એને જ આપણે લો એ તરીકે અત્યાર સુધી માન્ય છે. કેમ કે હિન્દુ પર્સનલ લોનો મેઇન બેઝ એ જ છે. ઇસ્લામિકમાં પણ એમના જે કુરાન આધારિત આયાતો છે, તો એમાં જે વર્તન અંગે નિયમો આપેલા છે એને એ લોકો લો માનતા હોય છે. તો ઇસ્લામિક લોકો માટે, તો ક્રિશ્ચિયન લોકો માટે બાઇબલના જેટલા પણ પંક્તિઓ છે, બાઇબલના જે રૂલ્સ છે એ એમના માટે લો બને છે. તો ધર્મ આધારિત ન્યાયની અથવા કાયદાની જ્યારે વાત આવે છે ત્યારે એ પૌરાણિક ગ્રંથોનું મહત્ત્વ એટલું જ વધારે છે. તો મનુસ્મૃતિના જેટલા પણ આપણે પાર્ટ જોઈશું એમાં, કે જે આપણે પર્ટિક્યુલરલી લોને આધારિત છે, કે ભાઈ રાજાની નીતિ છે, પ્રજાની નીતિ છે. તો આ રીતે આપણે જસ્ટિસની કન્સેપ્ટ ભારતીય ધર્મશાસ્ત્રોમાં અથવા ધર્મગ્રંથોમાં કેવું આપ્યું છે એનું ખાસ અભ્યાસ કરીશું. તો એ ગાઈડલાઇન જનરલી એવી રહેશે કે ક્રિએશન ઓફ ધ યુનિવર્સ, કેવી રીતે જગ અસ્તિત્વમાં આવ્યું, દેન ડેફિનેશન ઓફ ધર્મ એન્ડ સોર્સિસ ઓફ ધર્મ,
then the studentship, the marriage, then mode of life, means of subsistence and householders of the conduct, rules governing food, rules governing forest hermit, then Rajadharma, the duties of the king related to administration of justice. So in the duties of king, 18 titles of the law, then king and the judge, then other persons at the judge, duty to restore the stolen wealth, then grounds on which the plaintiff may fail in his suit. આવી રીતે જે ધર્મગ્રંથોમાં આધાર આપેલા છે એનો પણ આપણે શોર્ટમાં આ યુનિટમાં જોઈશું. તો જે સેવરલ કમેન્ટ્રીઝ છે ઓન મનુસ્મૃતિ, there are several commentaries on the Manusmriti that have been written in Sanskrit. એટલે ન્યાયની જે સંકલ્પના છે એ મૂળ તો હિન્દુ ધર્મમાં સંસ્કૃત ભાષામાં આવે છે અને 6 કમેન્ટ્રીઝમાંથી આપણે પછી હિન્દુ પર્સનલ લોને કોડિફાઈડ કર્યા છે. તો ધર્મ અને ન્યાય આ બે સંકલ્પના અલગ છે અને અત્યારના કાળમાં આપણે જોઈશું તો ધર્મ એ અલગ વસ્તુ આપણે માનીએ છીએ કેમ કે આપણે ધર્મ નિરપેક્ષતા લીધી છે અને લો એ પર્ટિક્યુલરલી લોનું એપ્લિકેશન એ અલગ વસ્તુ છે. તો જસ્ટિસ એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ અથવા જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ તરીકે આપણે ત્યાં કોર્ટ કામ કરે છે અને જે જજમેન્ટ આવે, ડિક્રી આવે, ઓર્ડર, રૂલ્સ, રેગ્યુલેશન, બાયલોઝ એ બધાને આપણે ન્યાય માનતા હોય છે. તો ખરેખર એ ન્યાય અને જે ન્યાય આપણા મનમાં હોય છે એ એક જ છે કે નહીં આ આપણે એક વસ્તુ વિચારવા જેવી છે. તો આવી રીતે આપણે જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે જસ્ટિસ કેટલા પ્રકારના છે, જસ્ટિસનું નેચર શું છે, what is the definition of justice that given by various authors, philosophers. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે અલગ અલગ પ્રકારના જસ્ટિસનું ઉપયોગ શું છે, હેતુઓ શું છે, ધ પર્પઝીસ ઓફ જસ્ટિસ. દેન એ પણ જોઈશું કે ધર્મ આધારિત જસ્ટિસની જે સંકલ્પના છે એ આજના જમાનામાં કેટલી ઇફેક્ટિવ છે અથવા ઉપયુક્ત છે. સાથે સાથે આપણે એ પણ જોવાનું છે કે લો, જસ્ટિસ અને જ્યુડિશિયલ પ્રોસેસ આ ત્રણમાં કેવી રિલેશનશિપ છે. ધ ટેસ્ટ ઓફ જ્યુડિશિયલ પ્રોસેસ ઇઝ ધ એક્સટેન્ટ ઓફ જસ્ટિસ. કેમ કે કોઈ પણ લોનું એપ્લિકેશન અથવા જ્યુડિશિયલ પ્રોસેસ જે છે અલ્ટિમેટલી એનું એમ તો જસ્ટિસ, ન્યાય આપવાનું જ છે. ઇટ ડિલિવર્સ એકોર્ડિંગ ટુ ધ લો. કેમ કે તો લોનું પ્રિન્સિપલ બ્રીચ કરી શકાય નહીં, તો લોના આધારે જ આપણે જસ્ટિસ આપતા હોય છે. એન્ડ ધ કન્ટેનમેન્ટ ઇટ gives to the people, the discontentment it removes, then the faith it creates and in the carries in justice delivery system. તો આવી રીતે જે અલગ અલગ એની વ્યાખ્યા છે એ પણ આપણે જોઈશું. રિલેશન બિટવીન લો એન્ડ જસ્ટિસ ખાસ આપણે જોવું છે કે લો ઓલવેઝ નીડ ટુ બી રિલેટેડ ટુ ધ સિસ્ટમ ઓફ વેલ્યુઝ રેકગ્નાઇઝડ ટુ ધ particular community in which it operates. Such a system values may and in fact does differ from the place to place and from period to period. So though it may be impossible to prove the absolute superiority of any particular system over all others, the actual or possible and nevertheless is a community that believes its values are the highest sustainable. It will clearly judge the existing law in accordance with those values and try to amend or adopt it where it falls short of them. So it would, however, to be recommended or remembered that values we care to affirm are a matter of or not logical necessity but of the choice. And the two of the most important values that law is often related, they are justice and freedom. તો આપણા માટે સૌથી અગત્યની વાત તો ફ્રીડમ જ હોય છે, સ્વાતંત્ર્ય. અને સ્વાતંત્ર્ય હશે તો જસ્ટિસ આપણે અનુભવી શકાય, અધરવાઇઝ નોટ. તો જસ્ટિસ એટલે શું?
તો જસ્ટિસ હેઝ અ મોરલ કોનોટેશન. ફરી આપણે એને લો એન્ડ મોરાલિટી જેવું છે કે જેને ડિફરન્શિએટ કરવું બહુ આધરું કામ છે, છતાંય એ ડિફરન્ટ તો છે જ. તો આવી રીતે ધ કન્સેપ્ટ દેટ ઇન્જેક્ટ્સ લાઈફ ઇન અ સોસાયટી, કેમ કે જસ્ટિસ વગર કોઈ સમાજ ટકી શકે નહીં. ઇટ ગિવ્સ મિનિંગ ટુ ધ લીગલ સિસ્ટમ. એ લીગલ સિસ્ટમને એક મહત્ત્વ આપે છે, એનું એક પોતાનું મિનિંગ આપે છે. The society survives because it has a system of justice, whether human or divine. એ દૈવી સિસ્ટમ હોઈ શકે છે અથવા માનવીએ ઊભી કરેલી, જેવું કે અત્યારના એસ્ટાબ્લિશમેન્ટ ઓફ કોર્ટ્સ છે. સો દેટ ડિસેન્ટ્સ અગેન્સ્ટ એની સિસ્ટમ plead absence of justice as one ground to dissent and promise justice to all. એટલે આપણે દરેક લો પાછળ જસ્ટિસ આપવાનો જ સૌથી અગત્યનો હેતુ હોય છે. And in fact there can be no system or society in the absence of some or other systems of justice, and no society can be based on the denial of justice. ઇવન આપણે જસ્ટિસ જ્યાં નથી થતું એવી સોસાયટી એ હ્યુમન સોસાયટી બની ના શકે, ટકી ના શકે, પોતાનું અસ્તિત્વ એ ગુમાવી દઈ શકે છે. તો આવી રીતે ન્યાયની સંકલ્પના અથવા જસ્ટિસ એટલે શું એ મેઇન ફોકસ છે આપણે. અને ખાસ કરીને આ યુનિટમાં જસ્ટિસ અને ધર્મ એ કેવી રીતે એકબીજા જોડે રિલેટેડ છે, કેવી રીતે ઇન્ડિયન કન્ટેક્સમાં પર્ટિક્યુલરલી ધર્મનો પગડો વધારે છે, કેવી રીતે મનુસ્મૃતિ અથવા પુરાણ અથવા નારદ સ્મૃતિ એ બધાનો ઇમ્પેક્ટ છે, કેવી રીતે અલગ અલગ વેદા જે આપણે કહીએ છીએ વેદ, એ વેદનું વધારે ઇમ્પેક્ટ છે જસ્ટિસ પર, એ પણ આપણે ખાસ જોઈશું. The word dharma used in the first line of the words of Manusmriti that refers to the fundamental rules of dharma. એટલે ધર્મના જે મૂળ હેતુઓ છે એનું આપણે ખાસ વિચાર કરીએ કે ભાઈ ન્યાય આપવામાં ધર્મનું પાલન એ સૌથી અગત્યનું છે. These fundamental rules of dharma which are unchangeable and injunct that acquiring the wealth and fulfilling desires, they must be rejected if they are contrary to the dharma. એટલે કેવળ ને કેવળ સંપત્તિ પાછળ દોટ લગાવવી એ ધર્મના ખિલાફ છે, જો એ સંપત્તિ સારા કામમાં ના આવતી હોય તો. એકલી સંપત્તિ ભેગી કરીને શું કરવાનું છે? જ્યારે તમે એનો ન્યાય્ય ઉપભોગ લઈ શકો છો, બીજાના માટે એનું યુઝ કરી શકો છો, દેવ ધર્મ, દાન ધર્મ અને કરુણા માટે એનો યુઝ કરી શકો છો, ત્યારે જ એ સારો ધર્મ તમે સ્થાપન કર્યો. આ મનુસ્મૃતિના વર્સ કહેતા હોય છે, જે મનુસ્મૃતિના જે પંક્તિઓ છે. In the nature of things, the fundamental rules of dharma such as non-violence, જેને આપણે અહિંસા કહીએ છીએ, ટ્રુથફુલનેસ, સત્યતા, પ્રામાણિકતા, નોટ ટુ એક્વાયર ઇલિજિટિમેટ વેલ્થ, એટલે અપ્રામાણિક પ્રયત્નોથી સંપત્તિ ભેગી ના કરવી. દેટ મીન્સ કે તમે હરામનું કશું લેવું નથી. આ જે છે એ પ્રિન્સિપલ્સ ક્યારેય બદલાતા નથી, સમય કેટલોય બદલાય તોય. અને ન્યાય કે લો, જેને આપણે લેજિસ્લેટિવ લો જેને કહીએ છીએ, એ લો કેટલા પણ બદલાય, અમેન્ડમેન્ટ આવે, બીજા આવે, નવા લોઝ બનતા જાય છે, છતાંય આ જે ફંડામેન્ટલ રૂલ્સ ઓફ ધર્મ છે એ ક્યારેય બદલાતા નથી. અને આ રૂલ્સ પર જો ન્યાય આધારિત હોય, ન્યાય વ્યવસ્થા આધારિત હોય, તો એ પણ બદલાવાની નથી. એટલે જસ્ટિસ, ઇફ ઇટ હેઝ બીન સ્ટીક વિથ ધ ધર્મ, it has been stick with the fundamental rules, fundamental principles of natural justice, then it will be the same, or there will be equality of justice all over the world. આવી રીતે જ જે છે કે they are the eternal values. આ એવી શ્રદ્ધા છે, આ એવા સૂત્રો છે કે જે અમર છે, એ ક્યારેય બદલાવાના નથી. હ્યુમેનિટી હેઝ ટુ ફોલો ધ સેડ ફંડામેન્ટલ રૂલ્સ ઓફ ધર્મ, જેને આપણે માનવતા કહીએ છીએ. કરુણા, દયા, ક્ષમા, શાંતિનો જે વિચાર છે ધર્મમાં, એ હ્યુમેનિટી આધારિત છે, માનવતા પર આધારિત છે. જ્યાં સુધી માનવતા છે ત્યાં સુધી ન્યાયનું પણ સંકલ્પના છે.
humanity wants the peace and happiness and harmony between the individuals and the society. કેમ કે હ્યુમાનિટી માનવતાનો એ સંદેશ છે કે ભાઈ બધે પીસ અને શાંતિ અને હાર્મની હોવી જોઈએ. દરેક જણા એકબીજા જોડે સમભાવથી રહે અને ન્યાયને સંપાદન કરે. તો આવી રીતે ધર્મ આધારિત આપણે જે અલગ અલગ સૂત્રો છે એ ન્યાયની સંકલ્પના સાથે કેવી રીતે આપણે આવરી લીધું છે. લ એટલે જ ધર્મ છે કે લ એ ધર્મ કરતાં અલગ છે, એનો અભ્યાસ આ પર્ટિક્યુલર યુનિટમાં આપણે જોઈશું. તો હું નેક્સ્ટ લેક્ચરમાં તમને ઇન્ડિયન પર્સ્પેક્ટિવમાં ધર્મ અને જસ્ટિસ એટલે ન્યાય આ બે સંકલ્પના પર તમને થોડોક અભ્યાસ કરાવીશ અને આજનું આ લેક્ચર આપણે પતાવીએ છીએ.